માનવ જાત માટે કબીલપુર ગ્રામ પંચાયત પ્રજાના તેમજ પશુઓના આરોગ્ય સાથે ચેડા કરી રહી છે. સંપૂર્ણ ગામનો કચરો રહેણાંક વિસ્તારમાં ઠલવાતા મહામારીના રોગ ફાટી નીકળે તે શક્યતા પ્રબળ બની છે. ગ્રીડ ઉપર સુપ્રમ હોટલની પાછળના ભાગે 4 થી 5 સોસાયટીઓ આવેલી છે. ત્યાં 100થી અધિક ઘરો આવેલા છે. ત્યાં કચરો ઠલવાતા અત્યંત દૂષિત વાતાવરણ સર્જાયું છે અને માનવ સાથે સાથે પશુઓનું આરોગ્ય પણ બગડ્યું છે. નિર્મળ ગામનો એવોર્ડ ધરાવતું કબીલપુર ગામ નરેન્દ્ર મોદીના નિર્મળ ગામના સપનાને થાપડ મારી રહ્યું છે. ગોકુળ ગામનો એવોર્ડ ધરાવતા ગામની અવદશા માટે કોણ જવાબદાર? પંચાયત કે દબાયેલી પ્રજા? આ તમામ બાબતો પર ધ્યાન આપીએ તો એક વસ્તુ સ્પષ્ટ થાય છે કે પ્લાસ્ટિકની કોથળીઓ પર પ્રતિબંધ હોવા છતાં આ જગ્યાઓ પર તમે નિહાળી શકો છો કે અત્યંત પ્લાસ્ટિકની કોથળીઓ તેમજ દૂષિત અનેક કચરાઓ અહીં ઠલવાયેલા જોવા મળે છે. શું આ નિર્મળ ગામ અને ગોકુળ ગામ માટે યોગ્ય છે ખરું? આ પ્રશ્ન એક માનવ માટે નથી, તમામ હેલો ડન ગુજરાત આપની સામે પ્રસ્તુત કરે છે નવસારીના લોકલ ન્યૂઝપેપર ન્યૂઝ સમાચાર. તેમજ પશુઓના આરોગ્ય સાથે ચેડા કરી રહી છે. સંપૂર્ણ